ચોમાસાની ઋતુ નજીક આવતા જ નવસારી વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। દર વર્ષે પૂર્ણા નદીમાં આવતા પૂરને કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, તેને આ વર્ષે રોકવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે આ સરકારી કામગીરી સામે વિપક્ષે સવાલો ઉઠાવતા રાજકારણ પણ ગરમાયું છે। નવસારી માટે ચોમાસું એટલે પૂરની દહેશત। પૂર્ણા નદીના કાંઠે વસેલા આ શહેરમાં દર વર્ષે હજારો લોકોને ઘરબાર છોડી સ્થળાંતર કરવું પડે છે। આ વર્ષે આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ કમર કસી છે। તંત્ર દ્વારા આગામી 31 મે સુધીમાં તમામ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાનો કડક લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે। પ્રી મોન્સૂન પ્લાનના ભાગરૂપે શહેરમાંથી પસાર થતી અંદાજે 40 જેટલી નાની ખાડીઓ અને કાંસની સફાઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। માત્ર ઉપરછલ્લી સફાઈ જ નહીં, પરંતુ જાડી ઝાંખરા દૂર કરી ખાડીઓને ઊંડી કરવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે, જેથી પાણીનો નિકાલ ઝડપી બને। શહેરના આંતરિક ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્ક પર પણ વિશેષ ધ્યાન અપાયું છે। બોર્ડવાઇઝ અલગ અલગ ટીમો બનાવી મોનિટરિંગ તેમજ મેનહોલ સફાઈ। અત્યાર સુધીમાં 2500મી વધુ ડ્રેનેજ મેનહોલ સાફ કરાયા છે। વરસાદી પાણીના નિકાલ માટે હાઈ કેપેસિટી પંપ અને રસ્તાના ખાડા પૂરવા માટે વેટ મિક્સ કોલ્ડ મિક્સનો જથ્થો તૈયાર રખાયો છે। એક તરફ તંત્ર પોતાની કામગીરીના આંકડા રજૂ કરી રહ્યું છે, તો બીજી તરફ વિપક્ષે આ કામગીરીને માત્ર કાગળ પરનો દેખાડો ગણાવી છે। વિપક્ષનો આક્ષેપ છે કે દર વર્ષે કરોડોના ખર્ચા છતાં જનતાએ પૂરના પાણીમાં રહેવું પડે છે। હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે પાલિકાની આ મહેનત નવસારીને જળમગ્ન થતા બચાવી શકે છે કે કેમ। શહેરમાં એક ધારો 5 ઇંચ કે 7 ઇંચ વરસાદ પડે એટલે શહેરમાં લોકોની અવરજવર બંધ થઈ જાય છે। શહેરના મહત્તમ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે। આ સમસ્યા ખૂબ જ જૂની છે। નવસારી નગરપાલિકા હતી, ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા બની અને સવા વર્ષની ઉપરથી નવસારી મહાનગરપાલિકા બની। ત્યાર પછી પણ લોકોએ લિખિત મૌખિક ફરિયાદો હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ વરસાદી પાણી જે ભરાતું છે તેની નક્કર કામગીરી ન કરવાના કારણે જ્યારે ચોમાસાના થોડાક જ દિવસો બાકી હોય ત્યારે ચોક્કસ કહી શકાય છે કે આવનારા ચોમાસામાં લોકો ભગવાન ભરોસે જ રહેશે એવી શહેરમાં હાલમાં ચર્ચાએ જોર પકડ્યું છે। નવસારી મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અત્યારે જે છે ઘણી બધી કામગીરી કરી રહી છે, જેની અમે 31 મે સુધી જે છે આને પૂરી કરવાનો ટાર્ગેટ કર્યો છે। જેમાં સૌથી વધારે જે છે અગત્યની વસ્તુ છે જે જેટલી ખાડી અને કાંસ છે, આખા શહેરમાં લગભગ જે છે 40 જેવા નાના ખાડી અને કાંસ છે જેની સાફ સફાઈની કામગીરી ચાલે છે। જેમાં ઉપર જે જાડી ઝાંખરા જે છે એ પણ બધું નીકાળીને અંદરથી પણ આને ડેપ્થમાં આને સાફ કરીને આને ક્લીન કરવાની કામગીરી અત્યારે આપણે કરી રહ્યા છીએ। આને સાથે સાથે શહેરનો જેટલું ડ્રેનેજ નેટવર્ક અને સ્ટોર્મ વોટર નેટવર્ક છે આની પણ કામગીરી અત્યારે આપણે હાથ ધરી રહ્યા છીએ। જેટલા મેનહોલ છે વોર્ડ વાઇઝ ટીમો બનાવીને સાફ કરી રહ્યા છે। લગભગ 2500થી વધારે જે છે શહેરમાં બધા મેનહોલ છે જે ડ્રેનેજના જેની સાફ સફાઈની કામગીરી અત્યારે ચાલી રહી છે। આના સાથે સાથે શહેરમાં જેટલી સ્ટોર્મ લાઇન છે આની પણ સાફ સફાઈની કામગીરી આપણે કરી રહ્યા છીએ। કેચ ક્લિનિંગ ને પણ બધી જે છે કામગીરી આપણે હાથ ધરી રહ્યા છીએ। આ એક મેજર જે છે આપણી કામગીરી છે। સાથે સાથે જે છે કે મોન્સૂનના દરમિયાન જે છે પ્રી મોન્સૂનની કામગીરી પછી મોન્સૂન દરમિયાન પણ જે આપણને પમ્પ્સની જરૂર પડે પાણીના નિકાલ માટે કે બીજી જે પણ કોઈ પણ કામગીરી હોય, બીજી જે આપણી સાધન સામગ્રી હોય, જે વેટ મિક્સ છે, કોલ્ડ મિક્સ છે, રોડ રસ્તા ક્લીન સારા રહે, વરસાદના તાત્કાલિક જે છે આના પછી આમાં કોઈ ખાડાવાડા હોય તે આપણે બધું આપણે ક્લીન કરી શકીએ છીએ। આની પણ કામગીરી આપણે પેરેલલી કરી રહ્યા છીએ અને સ્ટોરેજની કામગીરી પણ ચાલી રહી છે અને એમને વિશ્વાસ છે કે મોન્સૂનમાં જે છે શહેરીજનોને ઓછીમાં ઓછી મુશ્કેલી પડે એવી રીતની મેં મહાનગરપાલિકા અત્યારે કામગીરી કરે છે। આના માટે જે છે પ્રી મોન્સૂનની કામગીરી માટે કોઈ આવું ફિક્સ બજેટ અમે નિર્ધારિત નહીં કર્યું, કેમ કે રિકરિંગ એક્સપેન્ડિચર હોય થતા જાય છે। અત્યારે મેજર જે છે 40 કાંસની સાફ સફાઈ અને મેનહોલ મશીનહોલની સાફ સફાઈ, જે મેનહોલ અને મશીનહોલની સાફ સફાઈની કામગીરી અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે કાંસની સફાઈ જે છે એ અમે બહારની એજન્સી પાસેથી કરાવીએ છીએ। એ જે છે કન્ટિન્યુ કામગીરી છે। લગભગ મતલબ કદાચ જે છે આમાં 1-2 કરોડ એક્સપેન્ડિચર તો થશે, પણ આ કન્ટિન્યુ કામગીરી છે। જ્યારે પણ જે વસ્તુ સામે પણ આવે પછી પણ તો પણ એ પણ અમે આને કન્ટિન્યુ ટેકલ કરતા જઈએ છીએ। ડ્રેનના પાણી શહેરમાં ન આવે એના માટેની કોઈ વ્યવસ્થા? જે રિવરનો પાણી જે છે શહેરમાં નહીં આવે આના માટે અત્યારે જે છે આ વખતે અમે બજેટમાં પણ ફ્લડ પ્રોટેક્શન વોલની પણ પ્લાનિંગ કરી છે,
જેમાં જે છે ટૂંક સમયમાં લગભગ ડીપીઆર પણ રેડી થઈ ગયું છે. તો હવે જે છે આના માટે ટેન્ડરિંગની ને આપણે બધી પ્રક્રિયા ભવિષ્યમાં કરવામાં આવશે અને જેનાથી જે છે નીકળે ભવિષ્યમાં 2-3 વર્ષમાં આખી ફ્લડ પ્રોટેક્શન વોલની જે છે કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.